ગાંધીનગરના 61માં સ્થાપના દિવસની ઉજવણી કરાશે। શહેરી વિકાસ વર્ષનો મહાનગર કક્ષાનો કાર્યક્રમ થવાનો છે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, લોકો મોડા સુધી જાગે અને સવારે મોડા ઉઠે। મુખ્યમંત્રીની ગાંધીનગર મનપા અધિકારીઓને ટકોર, સ્વચ્છતામાં પ્રથમ નંબર જાળવી રાખવાનો છે। એકવાર પ્રથમ ક્રમે આવ્યા એટલે પૂરું થઈ ગયું એવું નથી। તો ગાંધીનગરનો સ્થાપના દિવસ જેની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। ગાંધીનગરના સૌ નાગરિકને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। ગાંધીનગરમાં તાજેતરમાં જ સ્વચ્છતા સંદર્ભે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે। આ એવોર્ડના પાયામાં રહેલા મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓનું આજે સન્માન થયું છે। બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે શહેરીજનો અને કોર્પોરેશનની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજના સ્થાપના દિવસે આપણે સ્વચ્છ શહેરની એ ઓળખ સતત જળવાઈ રહે તેનો આજે આપણે સંકલ્પ કરવાનો છે। એક વખત તો આવી ગયું સ્વચ્છતામાં, પણ પછી એને મેન્ટેન કરવું એ પણ એટલું જરૂરી છે ને, નહીતર પછી કે હવે તો આપણે પહેલો જ છીએ ને એમ।